પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક. પ્રધાનમંત્રીએ કહ્યું, વિપરીત પરિસ્થિતિઓમાં ભારત રશિયા એકસાથે તો વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે બંને દેશોના સંબંધોને ગણાવ્યા મહત્વપૂર્ણ. એસસીઓ સમિટના સંયુક્ત ઘોષણાપત્રમાં પહેલગામ હુમલાની કડક શબ્દોમાં નિંદા. સંયુક્ત નિવેદનમાં આતંકવાદના વિરોધમાં વ્યક્ત કરાઈ પ્રતિબદ્ધતા. કહ્યું, હુમલાના દોષિતોને મળે સજા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આતંકવાદ પર બેવડા માપદંડ માન્ય નહીં. પ્રધાનમંત્રી મોદીએ કનેક્ટિવિટી વધારવાના પ્રયાસ પર એસસીઓમાં સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાના સન્માનનું કર્યું આહ્વાન. તેમણે તેને એસસીઓના મૂળ ચાર્ટરનો ગણાવ્યો હિસ્સો. એસસીઓ દેશોને એકજૂથ થઈ 80મી વર્ષગાંઠ પર સંયુક્ત રાષ્ટ્રમાં રિફોર્મ કરવાની આપી સલાહ. ગ્રામ્ય વિસ્તારોમાં ઓલ વેધર રોડની સુવિધા આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચાયત હસ્તકના પ્લાન રસ્તાઓની રીસર્ફેસિંગ કામગીરી માટે 2,609 કરોડ રૂપિયા કર્યા મંજૂર. 4,196 કિલોમીટરના 1,258 માર્ગોની રીસર્ફેસિંગની હાથ ધરાશે કામગીરી. રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની વિશેષ ડ્રાઇવ. ઓગસ્ટ માસમાં અંદાજે ₹1.8 કરોડનો 46 ટન અખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો કર્યો જપ્ત. જથ્થામાં મુખ્યત્વે ઘી, પામ ઓઇલ, કુકિંગ મીડિયમ અને ચાંદીનો વરખ સામેલ. સુરત ક્રાઇમ ટીમે ઇન્ટરનેશનલ સ્લેવરી રેકેટનો કર્યો પર્દાફાશ. 3 આરોપીઓની કરી ધરપકડ. રેકેટમાં પાકિસ્તાની એજન્ટ સહિત કુલ 12 જણાની સંડોવણીની આશંકા. અફઘાનિસ્તાનમાં આવેલ 6.3ની તીવ્રતાના ભૂકંપને કારણે 800થી વધુ લોકોના મૃત્યુ, 3,000થી વધુ ઘાયલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યું દુઃખ. હરસંભવ સહાયનું આપ્યું આશ્વાસન. યાત્રાધામ અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ. પદયાત્રીઓની સુવિધા માટે હેલ્પ ડેસ્ક કરાયું કાર્યરત. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અંબાજી માર્ગ પર આવેલ સેવા કેમ્પોની લીધી મુલાકાત.